વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઈન ફાટી છે. પાણીની લાઈનમાં લીકેજ થતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઈન ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ગોત્રી પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં જોરદાર ફૂલ પ્રેશરથી પાણી બહાર આવતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા પણ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ થયું હતું, જેમાં મોટા પ્રમાણમાં પાણી વેડફાયું હતું. ત્યારે આજે ફરી એકવાર પાણીની લાઇન ફાટતા લોકોમાં રોષ ફેલાયો છે. લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ફેલાયેલું જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભર ઉનાળામાં એક તરફ લોકો પીવાના પાણી માટે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ લાખો ગેલન પાણી રોડ ઉપર વહી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વારંવાર પાણીની લાઇન ફાટવાના બનાવો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. હાલ તંત્ર દ્વારા લીકેજને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.